હું આજે 6:30 વાગ્યે હું ને મારો મિત્ર અખિલ અમે ચા પીવા જતા હતા ખોડિયારે. અમે આયલા જતા હતા એટલે એક્ટિવા લઈને બે છોકરીઓ સામેથી આવી અને અમે એની બાજુમાંથી નીકળ્યા તો એને અમને થૂક ઉડાડ્યું. એટલે મેં એને ઊભી રાખીને કીધું, મેં કીધું બેન આ રીતે કેમ તમે અમને થૂક ઉડાડ્યું? તો એ કે ઉભો રહે, તને બહુ એવું હોય તો હું મારા ભાઈને બોલાવી લઉં. તો એમ કરીને એને એના ઘરનાવને બોલાવ્યા. તો એના મમ્મીને એના કુટુંબી ભાઈને એ આવ્યા અને અમને કે છેડતી કરી એમ કરીને અહીંયા પબ્લિક પ્લેસમાં અમને જાહેરમાં જેમ આવે એમ માર્યા. મને એને કીધું કે તમારે 50 વર્ષનો ધંધો જ આ છે એમ કરીને મારા મોઢા ઉપર થૂક્યો. એટલે હવે મારા વિડીયો એટલા વાયરલ થયા છે એટલે મારે ઘરેથી કુટુંબમાંથી બધેથી એટલા ફોન આવે છે એટલે હવે મને કાંઈ છૂટતું નથી. એટલે હવે હું મરવાનો વિચાર કરીને હું હવે અત્યારે મરવા મજબૂર કર્યો છે આ લોકોએ મને. મારી માંગ એટલી છે કે એ લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક ગુનો દાખલ થાય, પ્લસ એને અમને મરવા મજબૂર કર્યા એનો ગુનો દાખલ થાય અને જાહેરમાં ઢોરમાર માર્યા એનો ગુનો દાખલ થાય. હવે હું આવેશમાં આવીને હું ને મારો મિત્ર આ પગલું અમે ભરી છીએ, અમને મરવા મજબૂર કરેલા છે. યુવતીની છેડતીનો જે મામલો હતો તેમાં મોડી રાત્રે મોટો એક નવો વળાંક સામે આવ્યો છે. જે રાજકોટમાં છેડતી મામલે મોડી રાત્રે નવો વળાંક આવ્યો છે. છેડતીના આરોપ સાથે મહિલાએ 2 લોકોને માર્યો હતો. યુવતીના પરિવારજનોએ યુવકોને માર્યાનો વિડીયો પણ સામે આવ્યો હતો. જે યુવકો પર છેડતીના આરોપ હતા એ બંને યુવકોએ ફિનાઇલ પી લીધો હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ વાત કરીએ તો વિડીયોમાં જે યુવકો છે તેમણે પોતાની વાત રજૂ કરી અને મોટા ખુલાસા કર્યા. યુવકોએ છેડતીના આક્ષેપોને પણ નકારી કાઢ્યા છે. રાજકોટમાં છેડતી મામલે મોડી રાત્રે આ નવો વળાંક સામે આવ્યો છે, જેમાં 2 યુવકો પર આરોપ હતો કે તેમણે ક્રિસ્ટલ મોલ નજીક 2 જે યુવકો છે તેમણે એ યુવતીની છેડતી કરી. જો કે પરિવારજનોને ખબર પડતા બંને યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યાં જ મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. જો કે યુવકો વારંવાર કહી રહ્યા હતા કે અમે કશું કર્યું નથી, છતાં પણ અમારી ઉપર આ પ્રકારના બ્લેમ કરવામાં આવી રહ્યા છે, અમને ઢોર મારવામાં આવી રહ્યો છે. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ રાજકોટની અંદર મહિલા સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલ અહીંયા ઉઠતો જોવા મળી રહ્યો છે. આવા અસામાજિક તત્વો ટપોરીઓ જે છે તે રાજકોટના લોકો કહી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો અને ટપોરીઓ જેવા ગુંડા તત્વો છે તેમને સીધા જ જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. પરંતુ આખી હકીકત જે છે તે શું હતી એ જાણવાના પ્રયાસો પણ જે છે તે હવે તપાસની અંદર થતા જોવા મળી રહ્યા છે. જો કે મારામારીનો વિડીયો એ બપોરનો હોવાનો સામે આવ્યો હતો અને રાત્રિના સમયે જે બંને યુવકોને મારવામાં આવ્યા હતા એમનો પણ વિડીયો સામે આવ્યો છે, જેની અંદર તેમણે મોટા ખુલાસા કરતા કહ્યું હતું કે અમને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે, અમે ઘરે પણ હવે જવા લાયક નથી રહ્યા કારણ કે અમારા વિડીયો ઘર પરિવાર સુધી પહોંચી ગયો છે. અમને લગાતાર બધા લોકોના ફોન આવી રહ્યા છે, અમારી સાથે જેવું તેવું વર્તન કરી રહ્યા છે, અમારો કોઈ વાંક ન હતો છતાં પણ અમને બેફામ રીતે મારવામાં આવ્યા છે, બેફામ રીતે અમને ગાળો પણ આપવામાં આવી છે. હવે અમારું જીવવું મુશ્કેલ બની ગયું છે, એટલા માટે હવે અમે ફિનાઇલ પીને અમે આપઘાત કરી રહ્યા છે, અમારો જીવવાનો કોઈ મતલબ નથી. બંને યુવકોએ એક સાથે ફિનાઇલ પીધો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટનામાં એક નવો વળાંક જોવા મળી રહ્યો છે. હું જિગ્નેશ હીરાભાઈ પરમાર. હું આજે 6:30 વાગ્યે હું ને મારો મિત્ર અખિલ અમે ચા પીવા જતા હતા ખોડિયારે. એવામાં ક્રિસ્ટન મોલથી આગળ અમે આયલા જતા હતા એટલે એક્ટિવા લઈને 2 છોકરીઓ સામેથી આવી અને અમે એની બાજુમાંથી નીકળ્યા તો એને અમને થૂક ઉડાડ્યું. એટલે મેં એને ઊભી રાખીને કીધું, મેં કીધું બેન આ રીતે કેમ તમે અમને થૂક ઉડાડ્યું? તો એ કે ઉભો રહે, તને બહુ એવું હોય તો હું મારા ભાઈને બોલાવી લઉં. એટલે મેં કીધું એક કામ કરો, તમારા ભાઈને નથી બોલાવો, તમે પોલીસ સ્ટેશને જ ફોન કરો, આપણે PCR આવે એટલે સાહેબ આવશે, આપણે વાત કરી લેશું. તો એમ કરીને એને એના ઘરનાવને બોલાવ્યા. તો એના મમ્મીને એના કુટુંબી ભાઈને એ આવ્યા અને અમને કે છેડતી કરી એમ કરીને અહીંયા પબ્લિક પ્લેસમાં અમને જાહેરમાં જેમ આવે એમ માર્યા, ઢોરમાર માર્યા. અને મને પૂછ્યું, મને કે કેવા તમે ક્યાં રહ્યો છો? એટલે મેં એને કીધું ભીમનગર ચોકમાં. તો મને એને કીધું કે તમારે 50 વર્ષનો ધંધો જ આ છે એમ કરીને મારા મોઢા ઉપર થૂક્યો અને જેમ આવે એમ ત્યાં મને પબ્લિક વચારે માર્યો જાહેર જનતામાં. એટલે મેં પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ ફરિયાદમાં મેં લખાવ્યું છે. એટલે હવે મારા વિડીયો એટલા વાયરલ થયા છે એટલે મારે
ઘરેથી ને કુટુંબમાંથી બધેથી એટલા ફોન આવે છે એટલે હવે મને કાંઈ છૂટતું નથી. એટલે હવે હું મરવાનો વિચાર કરીને હું હવે અત્યારે મરવા મજબૂર કર્યો છે આ લોકોએ મને. એટલે હવે હું મારી માંગ એટલી છે કે એ લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક ગુનો દાખલ થાય, પ્લસ એને અમને મરવા મજબૂર કર્યા એનો ગુનો દાખલ થાય, અને જાહેરમાં ઢોરમાર માર્યા એનો ગુનો દાખલ થાય. હવે હું આવેશમાં આવીને હું ને મારો મિત્ર આ પગલું અમે ભરી છીએ, અમને મરવા મજબૂર કરેલા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.